ગાઈસ, જય દ્વારકાધીશ. તમારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. तो गाइस बिना फॉर्म भरे की नौकरी મળી જઈએ અમને. हाँ बहुत बढ़िया. ઘરમાં સાફ સફાઈનું કરી गुड मॉर्निंग गाइस કેમ છો બધા? ગુડ મોર્નિંગ. ફીટ સાફ થાય ને ફ્રીજ સાફ કરવાની જોવાડી. કેવું થઈ ગયું? સાફ નહીં થયું બધું. હમણાં સાફ કર્યું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જો ગાઈસ રોટી બોટી થાય બપોરે. અત્યારે તો બપોર થઈ ગઈ પણ અમે ગુડ મોર્નિંગ કહીશું બરોબર? એડજસ્ટ કરી લેજો. ગાઈસ પપ્પા તો જ્યાં કલોલ ઘરમાં હું ત્રણ જાય છે વિસારી દો તે ખેતરમાં બરોબર. હવે મારું કામ થોડું કરી લઉં થોડું બ્લોગ બનાવ્યા પછી ક્યાં હે? કાલે દાળ બાટી બનાવતી ને ક્યાં ડાયરેક્ટ નાવ તો આનંદમાં જઈને પડશે પૂછું દાળ બાટી નહીં બને. દાળ બાટી જ બનશે કાલ એ ભાઈ બપોરે હું મોગરી લઈને કહું હું દાળ ઢોકળી જ બનાવી, દાળ બાટી નહીં બને. બુઠી થઈ જાય હાલ જ હા. તો ગાઈઝ લાલો ફિલ્મ તમને કેવું લાગ્યું? અમે તો જોવા નહીં જાય જવું ને જોવા તો ઉત્થાન કહું તો ભગવાન શ્રી કૃષ્ણનું અને મેં શીખ્યા જેવું. સરસ મેં બનાવ્યું એક શીખ માટે દાળ રોડીઓ કૃષ્ણ સદા જોયું જ નહીં પૂરું પણ અમુક ક્લિપ જોઈ આપણે યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ માં. પણ સરસ તારે જવું જોવા મમ્મી? નવું છે ને, રાલો પિક્ચર જોવા જવું. મમ્મી લઈ જાઓ. ખાસો ગયડો પડો જાય બહુ છે. બહુ જાય. પણ એમ કે ફિલ્મો ને ફેમિલી હંગાથ જોઈ શકાય. ભગવાન નું ગુણ ના છોડા પર બધો અમુક 90 95 ન હોય એવો જ જોવા દેખાતું તો વપરાતું નહીં હોય. જીવના સમજ્યા. બગર તો ગાઈસ લો એક્સપિરિયન્સ અને લો બજેટમાં ફિલ્મ બનાવી હતી બહુ સરસ બની. બધા એવું કહે છે બહુ સરસ બનાવી હતી. સરસ તો લાગે જ છે બરોબર. દેખાય છે ને કાચ જેવું. પેલા કઈ હું પેલા જમાનાની હું હારી નહીં થાય. મમ્મી તમે યાર પાર દેખાવો કેવું ચોખ્ખું સ્વસ્થ કરી નાખ્યું. મસ્ત તિલક કોણી છોટે કારો કરવાનું તુલા ગુંડા જેવું હું કારું કરવાનું તો કલાડાનો કોઈ વાર્યું રવિને ફોન તો કર. રવિને ફોન કર. બાર તો ફેર જવું જાત્રા. હા અમારો વારો તાંબા દે અમારો વારો નહીં જાવો. અમન લોકોને તો જવા દેતો નહીં. દવા ના દવા અમે ગયો ગયા હતા પણ અમે પહેલા તમને મોકલ્યો. અમે પહેલા તમને મોકલ્યો. હવે તો અમે જઈએ. પહેલા અમે આપડે પહેલા અમે મા બાપ ને મોકલ્યો. પછી હા. તો જવું ને. એકલી જજે એકલી બિહાર જઈશું અને કેટલું લગાવ્યું રે? કોઈ ગયું? હજુ આવું બીજું લઈ ટોકરીમાં જ પાડી. કાલ કીધું ને એ બનાવજે નહીં બનાવું. ના ગાઈસ ને બતાવું ધૂળ છેલ્લી ચોટી એટલે વાડીએ ને એટલે ઉડો કરી એટલું બધું પણ હવે બતાવું ચોખ્ખું ચણાટ છે. સાચું. હું સાંજે પહોંચ્યા તો ચેલા વાગે વાગે ચાલો યાદ કર સવારે 100 વાગે વહેલો આવ્યો જોઈ નતો લે અહીં ઉતરાય નથી. જોઈ પહોંચ્યો ચાલ પહોંચ્યો યાદ કર હવે તું ભૂલી જી લાગે. જો ગાઈસ આપણે વાત કરતી સાફ કરતો કર ને. જો ગાઈસ સફાઈ કર્મચારી જેવા બધા બેઠા સાફ કરવા. કઈ કર્મચારી કોણ તે મારું છે. તો ગાઈસ હોટના 4 વાગે અને તેલની મસાજ મસ્ત થઈ ગઈ
નારિયેલ તેલ મસાજ મેં જાતે કરી પાછળ તો રહી ગયું તેલની મસાજ કરી પાછળ તો પૂરું રહી ગયું પાછળ નાહી જવાનું તને જોઈ બી ભાઈ નાહી જવાનું આઈ જો ઇની મિની દૂધ પડ્યો ગરમ તમારે પૂછો છો હા બચ્ચું તું ચલો ડબ્બો આર્યો તો ગાઈસ મમ્મી કપડો પહેરે ભર્યો તો રોમા પહેરી જવાનું છે અહીંયા ગોમમાં લે એ લે ચાલ બીવા દૂધ ફિર તું હે એટલે પીવાનું ચાલુ કરી તો પણ ઇની મમ્મી પી દે એક બચ્ચું હે બિલાડી બાપડી કૂતરોને જઈ રહી તું એને શાકભાજી બનાવવા કઠોળમાં બદલે ના જ અપડેટ ના કશું દાળ બાટી બનાવવાની જો નહીં ખબર અરજી દાળ પપ્પા કે બે દાન અરજી દાન નોકરી વાળાને કહી દો ચાલ જો આબાર માર તો નહીં આવે આબુ તો એમ જોનો નથી મજા બાઈક મન નહીં મારે ચાલ મમ્મી રેડી ના હજી તો રાખું ચલો ગાઈસ સીધું તો ગાઈસ ઘેર આવી ગયા અને આ મેડમ ઘેર આવી ગયા તો ઇન્દરે ને આવ્યો ને લાવ તું આવ્યો એસકે દિવાળી ચોપી પડી તો ગાઈઝ આ વ્લોગ ને કરીએ એન્ડ ફરી તો મળીશું નવા વ્લોગ ની અંદર જય માતાજી બાય